આપણું બ્લેક જામુનનું ખેતર છે. હા આ તમે જુઓ, બ્લેક જામુનમાં એવું આવે કે આ એક આયુર્વેદિક પ્લાન્ટ સમજો તો એ વાંધો નહીં. હા અત્યારે તમને ખ્યાલ હોય તો આયુર્વેદમાં એની ચર્ચાઓ એટલી બધી થતી હોય કે સામાન્ય સિમ્પલ એક માહિતી તમને આપું. આ જામુનનું પ્લાન્ટ હા અત્યારે એમ કહેવાય કે પાણીમાં જે વધારે TDS નું પાણી હોય ને, તો TDS મેન્ટેન કરવા માટે પણ આના પાનનો ઉપયોગ થાય છે, જામુનના પાનનો. તો એ કેવી રીતે? તો તમને એક સિમ્પલ વસ્તુ બતાવું કે આપણે માટલું અગર કોઈ પણ સાધનમાં, કોઈ પણ વસ્તુમાં મતલબ પાણી ભરીએ હા તો સાંજે એના 5 થી 7 પાન હા એડ કરી દેવાના, તેમાં નાખી દેવાના, અને સવારે પાણી પીશો, અથવા તો તમે શું કહે કે લેબમાં ટેસ્ટ કરાવશો, અથવા તો તમારું TDS મીટર હશે તમારી પાસે, તો એ TDS મીટર ખરું તમે ટેસ્ટ કરી શકો. એનાથી તમારો TDS મેન્ટેન થઈ જાય છે. એટલે RO ની કોઈ જરૂર નથી. બરાબર. જરૂર નથી. આજે કંગન વોટરની બહુ શું કઈ બોલબાલા છે. માર્કેટિંગ છે. હા, એને માર્કેટિંગ વાળા તમને ખ્યાલ હોય. મારી દ્રષ્ટિએ તમે સિટીમાં રહેતા હોય તો ફક્ત જામુનનો એક પ્લાન્ટ લગાવો. એ બરાબર છે. બરાબર. અને એના પાનનો ઉપયોગ કરો, તમારે કંગન વોટરની જરૂર નહીં પડે. બરાબર.